તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો નહીં કહી શકતા ભાઈ, ગુડ ઇવનિંગ તમારા બધાનું સ્વાગત છે મારા ફરી એકવાર વ્લોગમાં. આગળના વ્લોગમાં મેં તમને એમ કીધું હતું કે આપણો આ લાસ્ટ ફેમિલી વ્લોગ છે. ધીસ ઇઝ માય લાસ્ટ ફેમિલી વ્લોગ. એટલા માટે કીધેલું કે મને એવું અંદરથી પર્સનલી એવું ફીલ થાય છે કે હું થોડોક ફેમિલી ઉપર થોડું પ્રેશર નાખું છું વ્લોગ બનાવવા માટે, એને બોલવાનું કહું છું, હું એને આમ કરું છું તેમ કરું છું, બરાબર છે. તો આજનો વ્લોગ છે ને એ અમુક લોકોને પસંદ આવશે, અમુક લોકોને પસંદ નહીં આવે, બરાબર. કારણ કે હું રિયાલિટી ઉપર વાત કરવાનો છું તમારી સાથે કે આજે રિયાલિટી કેવી છે સોસાયટીમાં, કે કન્ટેન્ટ ક્રિએટરની હાલત કેવી છે, કન્ટેન્ટ ક્રિએટરને કેટલું કરવું પડે છે લોકોને શું કહેવાય ફોલો કરાવવા માટે, લોકોની શું કહેવાય કમ્યુનિટી બનાવવા માટે, લોકોને સબસ્ક્રાઈબર બનાવવા માટે પોતાના બહુ બધું કરવું પડે છે. એમાં યુટ્યુબમાં લોંગ વિડીયો પહેલાં ચાલતા હતા, અત્યારે શોર્ટ વિડીયો ચાલે છે, પછી મિની બ્લોગ ચાલે છે અત્યારે. તો હું એવો પર્સનલ માણસ છું કે જેને એવું બધું કરવું ગમતું નથી. એને જેને માણસને જે સિમ્પલ વસ્તુ, મતલબ કે જો હું અત્યારે બોલું છું, તમે બ્લોગ સાંભળો છો, મારી રિયલ લાઈફ છે એ જ હું તમને બતાવું છું, બરાબર. હું આમાં થોડે કલર ગ્રેડિંગ કંઈ નથી કરતો. અમુક લોકો મને એમ કહેતા હોય કે તારા વ્લોગમાં છે ને કલર નથી દેખાતા, કલર થોડાક નાખ એમાં તો લોકોને પસંદ આવશે, એવું બધું થાય. પણ જે છે એ રેગ્યુલર, મતલબ ઓરિજિનલ છે. મારે એમાં કંઈ ચેન્જ લાવવું નથી. જેવું મારું ઘર છે એવું જ તમને દેખાય છે, જેવા કલર છે, બરાબર છે, એવું જ આ કેમેરો આપણો ગોપ્રો છે એ શૂટ કરે છે. તો મારે એવું કંઈ ફેક થવું નથી. લોકો ફેક થવાનું બહુ ટ્રાય કરે. મને લોકો એમ કહે તું મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર, તારી ચેનલ આગળ આવશે, થોડાક શોર્ટ બનાવવાના ચાલુ કર. એ બધી વસ્તુ તો હું કરું જ છું, એમાં કંઈ વાંધો નથી. પણ મિની બ્લોગ મને બનાવવા પસંદ નથી. આખો દિવસનું જે નાનામાં શૂટ થઈ જાય તો લોકોને જોવાનું પસંદ આવે, લોકોને 30 સેકન્ડમાં આખા ડેની ખબર પડી જાય. તો એવું બધું મને પર્સનલી પસંદ નથી. મને છે ને લોંગ વિડીયો બનાવવા પસંદ છે, અને સિમ્પલ વસ્તુ પસંદ છે કે જે અત્યારે જે મારી ઉંમર છે અત્યારે 23 વર્ષ છે, અત્યારે મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે, અત્યારે મારા માટે કેવા સ્ટ્રગલ આવી રહ્યા છે, એ બધું હું શૂટ કરું તો તમને વધારે પસંદ આવશે. મને એવું અંદરથી પર્સનલી લાગે છે કે જે હું અત્યાર સુધી ફેક બનવાની ટ્રાય કરતો હતો, જરૂરી જ નથી એવું ફેક બનવાની અત્યારે. કારણ કે જે અત્યારે સ્ટ્રગલ છે, રિયલ સ્ટ્રગલ છે, જે કે ભાઈ જો વિડીયો બનાવવામાં આપણે અત્યારે વિડીયો તો શૂટ કરીએ છીએ, અને આ જે વિડીયો છે એને પછી એડિટ કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગી જાય છે. મારે કાંઈ ફેક થવાની જરૂર છે નહીં. હવે નો મોર ફેક. લોકો એમ કહેતા હતા, મેં છે ને આની પહેલાં બહુ બધી વસ્તુ ટ્રાય કરેલી છે. તો પહેલાં મેં ટેક્સટાઇલમાં બી જોબ કરેલી છે, એમાં થોડુંક આગળ વધવાની ટ્રાય કરી, એમાં બધું કરવાની ટ્રાય કરી, પણ ના થયું મારાથી, બરાબર. ઓકે, કોઈ વાત નહીં. પછી બીજી વસ્તુ કે જે મેં ક્રિકેટ કરી છે, ક્રિકેટમાં બી મેં મારું 100% આપેલું છે, 100%. પણ એવી થોડી સિચ્યુએશન થઈ ગઈ તો મારે એ પણ મૂકવું પડ્યું. જો જે તમને આગળ જતા તમને ખબર પડશે કે એનો રીઝન શું હતા શું નહીં. 2 વર્ષ પ્રેક્ટિસ કરેલી, વડોદરામાં બી 6 મહિના પ્રેક્ટિસ કરેલી મેં, અને પછી પાછો હું અત્યારે જોબ કરું છું એક જગ્યા પર, અને સાથે સાથે હું આ વિડીયો શૂટિંગ ને એવું બધું કરું છું મારા યુટ્યુબમાં. મારી રીતે મારી લાઈફ હું તમને બતાવું છું. એમાં કંઈ મારે ફેક બનવાની અત્યારે ટ્રાય કરવી નથી, અત્યારે જરા બી નથી કરવી. પહેલાં હું બહુ ફેક બન્યો. પહેલાં લોકો એમ કહેતા કે ટ્રાવેલ કર, ટ્રાવેલરમાં વધારે વ્યૂ આવે છે, તો મેં ટ્રાવેલિંગ કર્યું. પછી લોકો એમ કીધું ઘરના વ્લોગ બનાવવાનું ચાલુ કર, તો મેં ઘરના વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. ફેમિલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો ફેમિલીમાં મને એવું અંદરથી એમ થાય છે કે હું ફેમિલી ઉપર થોડું પ્રેશર નાખું છું. તો એ બધું મારે હવે ફેક કરવાની જરૂર છે નહીં, જરા પણ. તો હવે હું મારી પોતાની લાઈફ બતાવીશ, મારા સ્ટ્રગલ બતાવીશ કે 23 વર્ષની ઉંમરના છોકરાની લાઈફમાં કેવા કેવા સ્ટ્રગલ હોય, અને શું કેવી સ્થિતિમાંથી નીકળતો હોય. અત્યારે એવી ઉંમર છે કે મહેનત કરવાની ઉંમર છે, અને એમાં બહુ બધા ફેલિયર આવતા હોય, અને બહુ બધું થતું હોય એની લાઈફમાં, કે ફેમિલીને જોવાની હોય, એનું કરિયર પોતાને બનાવવાનું હોય, પોતાની રીતે પૈસા કમાવાના હોય, પોતાની રીતે વાપરવાના હોય, પોતાની રીતે ઇન્વેસ્ટ કરવાના હોય. ક્યાં ઇન્વેસ્ટ કરવા, ક્યાં ના કરવા, ક્યાં વાપરવા, ક્યાં ફ્રેન્ડ સાથે જવું, ક્યાં ફ્રેન્ડ સાથે ના જવું, કયા ફ્રેન્ડ સાથે રહેવું, કયા ફ્રેન્ડ સાથે ના રહેવું. અને એવી રીતે બહુ મેન્ટલ રીતે બહુ પ્રેશર આવતું હોય. 23, 24, 25 કે 26, મતલબ 21 થી 30 વર્ષના છોકરાની જિંદગીમાં, લાઈફમાં બહુ બધું એવું આવતું હોય. અને જો પણ એમાં પણ હું જો આ યુટ્યુબ મારું જે મેં ચાલુ કરેલું એમાં હું પણ ફેક કરું તો ડબલ પ્રેશર આવે એવું મને લાગે છે. તો એના કરતાં ફેક કરવાનું આપણે મૂકી દઈએ અને ઓરિજિનલ રહીએ. પણ અત્યારના જે ક્રિએટર છે, જે બધા કરે છે અત્યારે, બરાબર, કે
બહુ બધું ફેક કરે, કારણ કે હું જો કન્ટેન્ટ ક્રિએશન કરું છું પોતાની રીતે, હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું, એટલે મને ખબર છે, મને ખબર પડી જાય છે કે આ વસ્તુ કરેલી છે નેચરલ છે કે ફેક છે, કારણ કે મેં એ વસ્તુ કરેલી છે. ઓકે, તો મને ખબર પડી જાય કે આ વસ્તુ આ ફેક કરે છે ને આ વસ્તુ આ ઓરિજિનલ કરે છે એમ, આની આ નેચરલ વસ્તુ છે ને આ અનનેચરલ વસ્તુ છે. એવી બધી વસ્તુ મને બહુ ખબર પડી જાય. તો લોકો બધા છે ને ફેક કરવાની બહુ ટ્રાય કરે છે, કે જે ના હોય એ તમને બતાવવાની બહુ ટ્રાય કરે છે, જે હોય એ તમને બતાવતા નથી. જે મતલબ જે થવું જોઈએ, મતલબ જે નેચરલ રહેવું જોઈએ, જે ફેક બનવાની ટ્રાય ના કરવી જોઈએ, એ બધું કાંઈ અત્યારે દેખાતું નથી. એના કારણે મારી જેવા ક્રિએટર છે કે જેને ઓરિજિનલ રહેવું છે, જેને સિમ્પલ રહેવું છે, સિમ્પલ લાઈફ બતાવી છે, સિમ્પલ ફેમિલી બતાવી છે, સિમ્પલ સ્ટ્રગલ બતાવવા છે, એ લોકોનો બહુ લોકો ઓછા જોવે છે, એ લોકોને પસંદ આવતું નથી. અને આ ઓરિજિનલ વસ્તુ છે કે ભાઈ બધાની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક મેન્ટલ પ્રેશર હોય, ક્યાંક ને ક્યાંક ફેમિલીનું પ્રેશર હોય, ક્યાંક ને ક્યાંક કરિયરનું પ્રેશર હોય, સક્સેસ ના મળતી હોય, મહેનત કરાકર કરતા હોય પણ ના મળતી હોય સક્સેસ, તો એમાંથી કેમ ઉપર આવવું, એવી બધી હું અત્યારે વિચારું છું કે વાત કરું તમારી સાથે, આગળ જતા બ્લોગમાં વાત કરું તમારી સાથે, સ્ટ્રગલની વાત કરું. પણ મેં મારી લાઈફમાં અત્યારે હું ક્યાંય સક્સેસફુલ નથી અને મેં કંઈ કર્યું નથી, એવું બધું છે. એટલે છે ને થોડા અત્યારે મારા મનને એવા વિચારો આવે છે કે સક્સેસફુલ થવા માટે કેટલું કરવું પડે છે, કેટલું મતલબ મેન્ટલ પ્રેશર હેન્ડલ કરવું પડે છે, કેટલું મતલબ સહન કરવું પડે, બહારનું સહન કરવું પડે, ઘરનું સહન કરવું પડે, કેટલું બધું કરવું પડે એમ. તો એ બધી વસ્તુ હું તમારી સાથે વાત કરું. કદાચ તમે બી જો આ ઉંમરમાં હોય, 21 થી 30ની ઉંમરમાં હોય, તો તમે પણ રિલેટ કરી શકતા હોય કે ઘર ચલાવવું કેમ હોય, કરિયર ઉપર ધ્યાન કેવી રીતે દેવાય, અને દેવાતું ના હોય તો એના પાછળ રીઝન શું હોય, ફેમિલી હોય, મતલબ પછી બહુ બધા રીઝન હોય. અત્યારે તો હું તમારી સાથે એટલી બધી ડિટેલમાં તો વાત નહીં કરી શકું, કારણ કે વિડીયો બી બહુ લાંબો થઈ ગયો છે. તો એ બધું અત્યારે કરવાનું વિચારી રહ્યો છું કે તમારી સાથે એકદમ ફેક નહીં, એકદમ નેચરલ રિયલ રીતે વાત કરું. મને વ્યૂઝની ટેન્શન નથી, મને વ્યૂઝ આવે કે ના આવે મને કાંઈ ફરક પડતો નથી હવે. અત્યારે પહેલાં હું બહુ ટેન્શન લેતો હતો કે હું આ વિડીયો બનાવું તો આમ વ્યૂ આવે, હું આ વિડીયો બનાવું તો આમ વ્યૂ આવે. એના કારણે મારા ચેનલમાં બી થોડા ડાઉનફોલ જોવા મળ્યા છે. એ લોકોને જે વિચારવું હોય વિચારે, લોકોને ન વિચારવું હોય તો કાંઈ નહીં, લોકોને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં. પણ હું મારી લાઈફ તમને બતાવીશ કે મતલબ ઓરિજિનલ રીતે બતાવીશ કે શું મારી જિંદગીમાં અત્યારે મતલબ ઓન ગોઈંગ છે, રનિંગ છે, જે તમારી જિંદગીમાં બી હશે. તમે થોડાક મારી સાથે રિલેટ કરી શકશો આગળના વિડીયોમાં કે આ વિડીયોમાં જે મારી ઉંમરમાં હશે એ લોકો. ઓકે, બસ તમે જો રિલેટ કર્યા હોય તો એક લાઈક દબાવો, બરાબર, અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે આવી વાતો કરશું. કોમેન્ટમાં કરીને તમે જણાવો કે કયા ટોપિક છે જે તમે રિલેટ કર્યા અત્યારે મેં વાત કરી એમાંથી. ઓકે, અત્યારે 90% પબ્લિક જે ફેક છે ને એ મારે કરવું નથી, મારે નેચરલ રહેવું છે. ભલે મારા સબસ્ક્રાઈબર નહીં હોય, વધારે ઓછા હશે, બરાબર, પણ એ જે હશે એ મારી સાથે રિલેટ કરતા હશે, મને એવું લાગે છે. ઓકે, તો મારે એવા સબસ્ક્રાઈબર જોઈએ છે, મારે એવા લોકો જોઈએ છે કે જે મને ફોલો કરે, જે મારી જિંદગી સાથે રિલેટ કરતા હોય, જે લોકો પોતાની જિંદગીમાં આવા ફેસમાંથી નીકળતા હોય, કરિયરના ટેન્શન, ફેમિલીના ટેન્શન, આગળ બહુ બધું હોય, પૈસા, ફાઇનાન્શિયલ, આ તે બધું બહુ ટેન્શન હોય, બરાબર. તો એની કોઈ વાત કરતું નથી, અને એની વાત કરવી જોઈએ ઓરિજિનલમાં. મતલબ જે લોકો પાસે બહુ બધા ફોલોવર છે ને એ લોકોને વાત કરવી જોઈએ આવી બધી મેન્ટલ હેલ્થ બાબતે, કે વાંધો નહીં, ન થાય તો કાંઈ વાંધો નહીં, થઈ જશે, ટાઈમ આવે ત્યારે થાય. બધું છે ને કાંઈક કારણોથી નથી થતું હોય, એમને કાંઈ થતું ના હોય. એ બધું પોતાની રીતે પોતાને મતલબ આશ્વાસન આપવું પડે કે ભાઈ વાંધો નહીં, થઈ જશે. અને મારી એજના જે લોકો છે 23 થી 24, 25 વર્ષ ઉંમરના સુધીના લોકો છે, એ લોકો કેટલી મહેનત કરે છે ને એવું આપને ખબર બી ના હોય. અંદરો અંદર કેટલું વિચારે છે, અંદરો અંદર કેટલું મતલબ ચિંતન કર્યા જ કરે કે ભાઈ આમ કર્યું હોય તો કેમ થાય, આમ કર્યું હોય તો કેમ થાય, આમ કર્યું હોય તો કેમ થાય, બરાબર. એટલે બધું વિચારીને જેમ મગજ પૂછડે ચડી જાય એના કારણે બહુ બધું નુકસાન થતું હોય ને એ બધી કોઈ વાત કરતું નથી. તો મને આજ થયું કે હું તમારી સાથે કરું. ઓકે, તો પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરી નાખો, અને જો રિલેટ કર્યા હોય તો બી લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. ચાચા, બાય બાય, સી યુ.